જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીએ શ્રી ગાયત્રી કવચ. નારદ ઉવાચ. નારદે પૂછ્યું, હે સર્વ જગતના નાથ સ્વામી, હે 64 કળાઓને તેમજ યોગને જાણનારા, મારા મનમાં એક સંશય ઉત્પન્ન થયો છે. માણસનો દેહ કયા પુણ્યથી પાપમાંથી છૂટી શકે છે, તેમજ બ્રહ્મરૂપ, વેદરૂપ અને મંત્રરૂપ થઈ શકે છે. હે પ્રભુ, તે કર્મ, તેના ન્યાસ, ઋષિ, છંદ, તેના દેવ તેમજ ધ્યાન હું સાંભળવા ઈચ્છા રાખું છું. નારાયણે કહ્યું, હે નારદ, ગાયત્રી કવચ છે જે અત્યંત ગુહ્ય છે. તેનો પાઠ કરવાથી તથા ધારણ કરવાથી માણસ બધા જ પાપમાંથી છૂટી શકે છે. માણસ પાપમાંથી છૂટી શકે છે એટલું જ નહીં, પણ આ ગાયત્રી કવચનો પાઠ કરવાથી બધી જ કામનાઓ પૂર્ણ થાય છે, દેવી સ્વરૂપ થાય છે. આ ગાયત્રી કવચના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ઋષિઓ છે. અને હે નારદ, ઋગ્વેદ, યજુર, સામ અને અથર્વવેદ તેના છંદ છે. બ્રહ્મરૂપ દેવતા છે અને ગાયત્રી પરમ કલા છે. તતઃ એ બીજ છે, ભર્ગ એ શક્તિ છે, કીલક દિયઃ છે અને મોક્ષ મળે એ માટે વિનિયોગ છે. તેના પહેલા 4 અક્ષરને હૃદય કહ્યું છે, તે પછીના 3 અક્ષરને શિર કહ્યું છે, તે પછીના 4 અક્ષરને શિખા કહેલી છે, તે પછીના 3 અક્ષરોને કવચ જાણવું, તે પછીના 4 અક્ષરોને નેત્ર જાણવા અને છેલ્લા 4 અક્ષરને અસ્ત્ર સમજવા. હવે હે નારદ, હું તમને સાધકની મનોકામના પૂર્ણ કરનાર ધ્યાન કહું છું. મોતી, પરવાળા, સોનું અને નીલમણી જેવી ધવલ કાંતિવાળા, 3 નેત્ર અને 5 મુખવાળા, ચંદ્રથી બાંધેલા રત્ન જડિત મુગટવાળા, તત્વરૂપ અર્થવાળા, વર્ણોમય અને હાથ વડે વર, અભય, અંકુશ, પાસ, ઉજ્જવળ, ખપ્પર, ધનુષ્યની દોરી, શંખ, ચક્ર તથા 2 કમળોને ધારણ કરનાર ગાયત્રીને હું ભજું છું. પૂર્વ દિશામાં ગાયત્રી મારું રક્ષણ કરો, દક્ષિણમાં સાવિત્રી મારું રક્ષણ કરો, પાછળ બ્રહ્મ સંધ્યા મારું રક્ષણ કરો અને ઉત્તરમાં સરસ્વતી મારું રક્ષણ કરો. જળમાં શયન કરનારા પાર્વતી, અગ્નિકોણમાં મારું રક્ષણ કરો અને રાક્ષસોને ભયંકર એવી દેહે દેવી મારું નૈઋત્ય ખૂણામાં રક્ષણ કરો. વાયુકોણમાં પવન સાથે વિહાર કરનારા દેવી મારું રક્ષણ કરો અને ઈશાન કોણમાં રુદ્રરૂપ રુદ્રાણી મારું રક્ષણ કરો. ઉર્ધ્વ દિશામાં હે બ્રહ્માણી મારું રક્ષણ કરો, નીચે વૈષ્ણવી તમે રક્ષણ કરો. 10 દિશાઓ સર્વાંગે ભુવનેશ્વરી તમે રક્ષણ કરો. તતઃ પદ મારા પગનું રક્ષણ કરો અને સવિતુઃ પદ મારી જાંઘોનું રક્ષણ કરો. વરેણ્યમ પદ મારી કટીનું રક્ષણ કરો અને ભર્ગઃ પદ મારી નાભીનું રક્ષણ કરો. દેવસ્ય પદ મારા હૃદયની રક્ષા કરો. ધીમહિ પદ મારા ગાલની રક્ષા કરો. ધિયઃ પદ મારા નેત્રની રક્ષા કરો અને યહ પદ મારા લલાટની રક્ષા કરો. નઃ પદ મારા મસ્તકની રક્ષા કરો. પ્રચોદયાત પદ મારી શિખાનું રક્ષણ કરો. તતઃ પદ મારા મસ્તકની રક્ષા કરો. શઃ પદ મારા કપાળની રક્ષા કરો. વિ મારા નેત્રની રક્ષા કરો. તુઃ મારા ગાલની રક્ષા કરો. વ મારા નાકનું રક્ષણ કરો. ને રે મારા મોઢાનું રક્ષણ કરો. ણી મારા ઉપલા હોઠની રક્ષા કરો. ય કાર મારા નીચલા હોઠની રક્ષા કરો. ભ કાર મારા મોઢાની રક્ષા કરો અને ગોકાર મારી દાઢીનું રક્ષણ કરો. દે મારા કંઠની રક્ષા કરો. વ મારા ખભાની રક્ષા કરો. શ્ય મારા જમણા હાથની રક્ષા કરો અને ધી મારા ડાબા હાથની રક્ષા કરો. મકાર મારા હૃદયની રક્ષા કરો. હિકાર મારા પેટની રક્ષા કરો. ધીકાર મારી નાભીની રક્ષા કરો અને યોકાર મારા કટીની રક્ષા કરો. યોકાર મારા ગુહ્ય ભાગની રક્ષા કરો. નકાર મારા સાથળનું રક્ષણ કરો. પ્રકાર મારા ઢીંચણનું રક્ષણ કરો
અને ચોકાર મારી પિંડીઓનું રક્ષણ કરો. દ મારા ઘૂંટણનું રક્ષણ કરો. ય મારા પગની રક્ષા કરો. ત વ્યંજન મારા બધા અંગોની રક્ષા કરો. આ દિવ્ય કવચ સેકન્ડો પીડાઓનો નાશ કરનાર છે. 64 કળાઓ તેમજ વિદ્યા અને મોક્ષ આપનાર છે. આ કવચનો પાઠ કરવાથી, સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે, પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને 1000 ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે. શ્રી ગાયત્રી કવચ સંપૂર્ણમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કમેન્ટ કરજો. બાજુમાં આપેલ બેલના બટનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.